नमस्कार मित्रों, आज आप धोरण 10 ની એકમ કસોટી 1 નું સોલ્યુશન મેળવીશું। જેના અંદર પ્રથમ દાખલો છે, જો ગુસા 25 અને 15 બરાબર 4x + 1 આપેલા હોય તો x ની કિંમત શું થાય। અહીંયા આપણને ચાર ઓપ્શન આપેલા છે। ઓપ્શન 1 3/5 આપ્યો છે, b 5/3 આપેલો છે, c બરાબર 1 આપ્યો છે અને d બરાબર 3/4। આ ચાર ઓપ્શન આપણે આપેલા છે, તેમાંથી x ની કિંમત શું હશે એ આપણે દાખલો ગણીને ગોતીએ। चलो આપણે અહીંયા જોઈશું કે ગુસા બરાબર કેટલી કિંમત આપેલી છે। ગુસા 25 અને 15 બરાબર 4x + 1 કિંમત આપેલી છે। સૌપ્રથમ આપણે 25 અને 15 નો ગુસા શોધીશું। તેના માટે યુક્લિડની ભાગપ્રવૃત્તિનો ઉપયોગ કરીને આપણે ગુસા શોધીશું। 25 બરાબર 15 ગુણ્યા 1 વત્તા 10 થશે યુક્લિડની ભાગપ્રવૃત્તિ મુજબ। તે જ પ્રમાણે આગળ ગોતતા જઈએ તો આપણે 10 ગુણ્યા 1 વત્તા 5 થશે। ચલો બરોબર। તે જ રીતે 10 બરાબર 5 ગુણ્યા 2 વત્તા 0। અહીંયા આપણને ગુસા મળે છે 5। આથી આપણે કહી શકીએ કે 25 અને 15 ની જગ્યાએ ગુસા કેટલો છે 5 આપેલો છે અને કિંમત આપેલી છે 4x + 1। અહીં આપણે શું કર્યું તો સૌપ્રથમ 25 અને 15 નો ગુસા શોધ્યો। કેટલો મળ્યો આપણને 5 મળ્યો, જે આપણે અહીંયા લખી કાઢ્યો। અને ગુસા બરાબર શું કિંમત આપી છે તો 4x + 1 કિંમત આપેલી છે। હવે આપણે 1 છે એને બરાબરની આપણે આ બાજુ લાવી દઈશું। કેટલા વધશે ચલો જોઈએ આપણે। તો બરાબરની +1 છે તો બરાબરની આ બાજુ આવશે તો -1 થશે। હવે આપણે જોઈશું 5 માંથી 1 જાય તો 4 વધશે, અહીંયા 4x। હવે આપણે જોઈશું કે 4 ને બરાબરની આ બાજુ લાવીશું। અહીંયા આપણે ધ્યાનથી જોવાનું 4 કઈ રીતે છે ગુણાકારની અંદર છે, જે બરાબરની આ બાજુ આવશે સામાન્ય અંદર જશે તો ભાગાકારમાં જશે। તો 4/4 જવાબ કેટલો આવશે 1। તો x ની કિંમત કેટલી મળી આપણને, x ની કિંમત આપણને 1 મળી। તો આપણો ઓપ્શન કયો થશે તો આપણો ઓપ્શન થશે c, x ની કિંમત આપણને 1 મળશે। તો અહીં આપણને બીજા નંબરનો પ્રશ્ન આપેલો છે, બે ધન સંખ્યાઓનો લસા તેમાંથી મોટી સંખ્યાથી બમણો છે। નાની સંખ્યા અને તેમના ગુસાઓનો તફાવત 4 છે તો નાની સંખ્યા કેટલી હશે। ચાર ઓપ્શન આપેલા છે। ઓપ્શન A 8, ઓપ્શન B 6, ઓપ્શન C 12 અને ઓપ્શન D 16। તો આપણે દાખલો પદ્ધતિસર ગણીશું અને એનો આપણે જવાબ મેળવીશું। ચલો અહીં આપણે બે સંખ્યાઓ કીધી છે। આપણે ધારી લઈએ કે મોટી સંખ્યા x છે, મોટી સંખ્યા x છે। તે જ પ્રમાણે ધારીશું આપણે કે નાની સંખ્યા y છે। અહીંયા આપણે રકમ ફરીથી એકવાર વાંચીશું। બે ધન સંખ્યાઓનો લસા તેમાંથી મોટી સંખ્યાથી બમણો છે। લસા કેટલો આપે છે મોટી સંખ્યા કરતો બમણો। અહીંયા મોટી સંખ્યા x છે તો લસા કેટલો થશે તો 2x, કારણ કે લસા કેટલો આપે છે મોટી સંખ્યા કરતો બમણો। બમણો એટલે 2 વડે ગુણી દેવાનું, બરોબર। આપણે એક સૂત્ર જાણીએ છીએ કે બે સંખ્યાઓનો ગુણાકાર, અહીંયા બે સંખ્યાઓ કઈ આપી છે x અને y, એનો ગુણાકાર કેટલો થશે તો લસા, તેમનો લસા અને તેમના ગુસાના ગુણાકાર જેટલો થશે। સૂત્ર આપણે યાદ હોવું જોઈએ। બે સંખ્યાઓનો ગુણાકાર કેટલો થશે તો તેમનો લસા અને તેમના ગુસાના ગુણાકાર જેટલો થશે। અહીંયા લસા કેટલો આપ્યો છે આપણને 2x આપેલો છે, તો આપણે કિંમતો મૂકીએ। ચલો કિંમતો મૂકીને જોઈએ આપણે। તો લસા બરાબર શું લખશું આપણે 2x લખશું અને ગુસા એમના m। ચલો બરોબર। 2x નો બરાબરની આ બાજુ શું થશે તો 2x કેવા જશે તો ભાગાકારના અંદર જશે, બરાબર ગુસા અ। ચલો બરોબર। તો અહીંયા x કપાઈ જશે, શું વધશે અહીંયા y/2 વધશે। લસાની કિંમત ગુસાની કિંમત કેટલી આવી આપણે આગળ y/2। હવે આપણે રકમ એકવાર આગળ વાંચીશું। શું કીધું છે નાની સંખ્યા અને તેમના ગુસાઓનો તફાવત 4। નાની સંખ્યા કેટલી છે y છે, તફાવત એટલે બંનેની બાદબાકી। નાની સંખ્યામાંથી આપણે ગુસા બાદ કરીશું તો કેટલા વધશે આપણી પાસે તો 4 વધશે। તફાવત મતલબ શું કરવાનું એની બાદબાકી। કેટલી આપી છે 4 આપી છે। રકમ એકવાર વાંચીએ। નાની સંખ્યા અને તેમના ગુસાનો તફાવત કેટલો આપ્યો છે 4 આપેલો છે। ચલો ગુસા તરીકે આપણને શું મળ્યું અહીંયા આગળ, ગુસા તરીકે આપણને y/2 કિંમત મળી। અહીંયા આપણે ગુસા તરીકે શું લખીશું y/2 બરાબર કેટલા આપેલા છે 4 આપેલા છે। હવે આ સંખ્યાનો આપણે સાદુરૂપ આપીશું શું થશે તો 2
ગુણ્યા વાય એટલે 2y ઓછા y ભાગ્યા 2 થશે બરાબર 4. ચલો 2y માંથી 1y જશે કેટલા વધશે તો y વધશે અને ભાગાકારમાં આપેલા છે 2 બરાબર 4. 2 ભાગાકારમાં છે બરાબરની પેલી બાજુ જશે સામે જશે ગુણાકારમાં જશે તો 4 ગુણ્યા 2 કેટલા થશે 8. તો તમારી કિંમત કેટલી મળી y ની કિંમત 8 મળી. y એટલે શું y એટલે નાની સંખ્યા y એટલે નાની સંખ્યા તો નાની સંખ્યા કેટલી છે 8 છે તો આપણને કયો ઓપ્શન મળશે ઓપ્શન એ. તો આપણો જવાબ શું આવશે ઓપ્શન એ. આપણો જવાબ આવશે 8 નાની સંખ્યા હશે 8. આપણે હવે પ્રશ્ન નંબર 3 જોઈશું. પ્રશ્ન નંબર 3 એવું પૂછે છે કે આપેલ વિધાન સાચું છે કે ખોટું બરોબર. અહીંયા આપણે વિધાન ચેક કરીએ. બ્રિટનના જે.ઈ. કેરી છે સિક્કાને 10,000 વખત ઉછાળતો 5,067 વખત છાપ મેળવી. આ સિક્કામાં છાપ મેળવવાનો પ્રયોગાત્મક સંભાવના 0.5067 હતી બરોબર. તો આ વિધાન સાચું છે કે ખોટું એ આપણે ચેક કરીશું અને જવાબમાં લખીશું કે આ વિધાન સાચું છે કે ખોટું. ચલો બરોબર. અહીંયા આપણે જોઈશું કે કુલ પ્રયત્નો કેટલા આપે છે આપણે અહીંયા આગળ કુલ પ્રયત્નો આપણને આપે છે 10,000 કુલ પ્રયત્નો આપેલા છે બરોબર. અને કેટલી વખત સાપ મળે છે આપણને તો દેખાય છે કે 5,067 વખત આપણને સાપ મળે છે. તો આપણે લખીશું સાપ મળતા પ્રયત્નો બરોબર. તો કુલ 5,067 વખત આપણને સાપ મળે છે. હવે આપણે સાપ મળવાની સંભાવના ગોતીશું કે તેની સંભાવના કેટલી થાય છે. ચલો જોઈએ આપણે. તો સાપ મળવાની સંભાવનાને આપણે શું કહીશું સાપ મળવાની સંભાવનાને આપણે એ કહીએ બરોબર. શું કહીશું આપણે એ કહીએ. સાપ મળવાની સંભાવના આપણે એ કહીએ તો P ઓફ A બરાબર શું થશે તો સાપ મળતી સંખ્યા અને ભાગ્યા શું થશે કુલ પ્રયત્નો બરોબર. તો સાપ કેટલી વાર મળે છે આપણને 5,067 વખત અને કુલ પ્રયત્નો કેટલા કર્યા છે આપણે 10,000 વખત. તો આપણને જવાબ શું મળશે અહીંયા આગળ તો જવાબ મળશે 0.5067. મતલબ આ વિધાન છે સાચું. તમે જવાબમાં શું લખશો કે આપેલ વિધાન સાચું છે. સાપ મળવાની સંભાવના કેટલી થશે 0.5067. પ્રશ્ન 3 મુજબ પ્રશ્ન 4 પણ આપણે શું પૂછેલો છે કે આપેલ વિધાન સાચું છે કે ખોટું તેનો જવાબ આપો. આપણે એકવાર વિધાન વાંચીશું. પ્રયોગ બાળકનું જન્મ્યું છે પરિણામ તે બાબો છે કે બેબી. આ પ્રયોગનું પરિણામ સમસંભવી નથી આપણને એવું કહેવામાં આવ્યું છે. હવે આપણને જવાબ આપવાનો છે કે આ વિધાન સાચું છે કે ખોટું. આપણે વિચારીએ જ્યારે બાળક જન્મે ત્યારે તેની 2 સંભાવના શક્ય બને છે કાં તો બાબો કાં તો બેબી બરોબર. 2 કરતાં વધારે સંભાવના શક્ય નથી. માટે આપણે જોઈશું કે બાબો જન્મે તેની સંભાવના કેટલી થશે 1/2 અને બેબી જન્મે તેની સંભાવના શું થશે 1/2. અહીંયા આપણે ત્યાંથી જોઈશું બંને સંભાવનાના મૂલ્યો કેવા છે સમાન છે. માટે જવાબ શું આવે કે આપેલ સંભાવના સમસંભવી છે એવું આવે. પરંતુ અહીંયા શું લખ્યું છે સમસંભવી નથી. માટે આપણે જવાબ શું લખીશું નીચે કે આપેલ વિધાન ખોટું છે બરોબર. આપેલ વિધાન કેવું છે ખોટું છે કારણ કે જવાબ શું આવવો જોઈએ બાબો બેબી જન્મે તેનું સમસંભવી આવે. હવે આપણે જોઈશું કે પ્રશ્ન નંબર 5. અહીંયા આપણે પ્રશ્ન નંબર 5માં જોડકા જોડો એવું પૂછવામાં આવેલું છે. 2 વિભાગ આપેલા છે વિભાગ A અને વિભાગ B. વિભાગ Aમાં શું લખેલું છે 1 નંબર કરીને આપ્યું છે ચોક્કસ ઘટનાની સંભાવના. બીજો પોઈન્ટ આપ્યો છે અશક્ય ઘટનાની સંભાવના. જે વિભાગ બીમાં આપેલું છે A બરાબર 1.5 B બરાબર 0.5 C બરાબર 0 અને D બરાબર 1. તો આપણે જોડકો જોડવાના છે બરોબર. ચલો આપણે જોઈશું 1 નંબરનું કે ચોક્કસ ઘટનાની સંભાવના. એક્ઝામ્પલ તરીકે સૂર્ય પૂર્વમાંથી ઉગે છે એ ફિક્સ છે સૂર્ય પૂર્વમાંથી જ ઉગવાનું છે માટે તેની સંભાવના કેવી કહેવાય તો 1 પૂરેપૂરી કહેવાય. તો અહીંયા આપણે જોઈશું 1 ક્યાં આગળ છે તો Dમાં. તો પ્રથમ જોડકું કોના સાથે જોડવાનું આપણે D સાથે જોડવાનું કારણ કે ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી થશે 1 થશે. બીજો ઓપ્શન જોઈએ આપણે અશક્ય ઘટનાની સંભાવના. અશક્ય કે જે શક્ય થવાનું નથી. એક્ઝામ્પલ તરીકે સૂર્ય પશ્ચિમથી ઉગશે તો એ શક્ય નથી તો તેની સંભાવના કેવી થાય 0 થાય. તો બીજા નંબરના પોઈન્ટમાં આપણે શું જોઈશું તો સંભાવના આવે 0 તો 0 ક્યાં આગળ છે C ના અંદર.
તો બીજાનું જોડકું ક્યાં જોડવાનું આપણે સી સાથે. આવી રીતે 1 નંબરનું જોડકું જોડાશે ડી સાથે અને 2 નંબરનું જોડકું જોડાશે સી સાથે. આપણને પ્રશ્ન નંબર 6 શું આપે છે આપણે એકવાર વાંચીએ. આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના 0.008 છે. વિદ્યાર્થીઓ જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના કેટલી થશે? અહીંયા 2 ઘટનાઓ આપણને આપેલી છે. ઘટના એ કે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય. ઘટના બીજી બનશે કે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય નહીં. તો આપણે બંને ઘટના લખીએ. તો ઘટના એ શું થશે? ઘટના એ બરાબર કે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય. તો બીજી ઘટના કઈ બનશે? ઘટના 2 બરાબર ઘટના, ચલો અહીંયા ઘટના બી રાખીએ આપણે. તો વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન નહીં હોય. જન્મદિવસ સમાન ન હોય. 2 પ્રકારની ઘટના ઉદ્ભવી. ઘટના એ શું ઉદ્ભવી કે વિદ્યાર્થીઓનો જન્મદિવસ કેવો છે? સમાન હશે. ઘટના બી શું હશે? તો વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હશે નહીં. અહીંયા ઘટના એનું મૂલ્ય આપણને આપેલું છે. જન્મદિવસ સમાન હોય તેનું મૂલ્ય કેટલું આપેલું છે? પી ઓફ એ તરીકે શું આપેલું છે? અહીંયા આગળ આપણને 0.008 આપેલા છે. બરોબર. આપણે જાણીએ છીએ કે કુલ સંભાવનાનો સરવાળો કેટલો થાય છે? 1 થાય છે. તે મુજબ આપણે અહીંયા જોઈએ છીએ તો પી ઓફ એ વત્તા પી ઓફ બી કેટલા થશે? 1 થશે. અહીંયા આપણને પી ઓફ એનું મૂલ્ય આપેલું છે. કેટલું આપેલું છે? તો 0.008 જેટલું આપેલું છે. બરોબર. તો તેના પ્રમાણે આપણે જવાબ શું મળશે? પી ઓફ બી તરીકે તો 0.008 બરાબરની પહેલી બાજુ લઈશું તો શું થશે? 1 ઓછા 0.008. તો પી ઓફ બીની કિંમત કેટલી મળશે આપણને? તો કેટલી મળશે? ચલો કોઈ વિચારશે? તો 0.992 જેટલી આપણને કિંમત એની મળશે. તો સમાન વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના કેટલી થશે? તો 0.992 જેટલી સંભાવના એની મળશે. ચલો બરોબર. આપણે જોઈશું પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 એવો પૂછેલો છે કે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને ગુસા 135 225નો શોધો. ચલો બરોબર. 2 સંખ્યાઓ આપી છે આપણને. કઈ 2 સંખ્યાઓ આપી છે? 225 અને 35. 2 સંખ્યાઓ આપણને આપેલી છે. બરોબર. આ બંનેનું આપણે શું શોધવાનું છે? ગુસા શોધવાનો છે. સૌપ્રથમ આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનું સૂત્ર લખ્યું. a બરાબર b ગુણ્યા q પ્લસ r. બરોબર. ચલો મોટી સંખ્યા કઈ છે અંદર? 225. તો સૌપ્રથમ આપણે લખ્યું અહીંયા આગળ 225. નાની સંખ્યા 135. ચલો બરોબર. શું કરીશું આપણે? 225 ભાગ્યા 135. જવાબ શું આવશે? 135 એકા 135. કેટલા વધશે? તો 90 વધશે. ચલો બરોબર. 225 આપણે અહીંયા આગળ લખેલા છે. 135 આપણે અહીંયા આગળ લખ્યા છે. ગુણ્યા q. આપણે ઉપરની સંખ્યાને શું કહીશું? આપણે q કહીશું. નીચેની સંખ્યાને શું કહીશું? આપણે r કહીશું. તો q ના જગ્યાએ આપણે શું લખશું? અહીંયા આગળ 1 લખશું વત્તા r ની જગ્યાએ કેટલું લખશું? આપણે 90 લખશું. બસ આ જ પ્રોસેસ આપણે આગળ ફરીવાર કરીશું. 135 ને આપણે આગળ લાવી દઈશું. 90 ને આપણે આગળ લાવી દઈશું. હવે શું કરીશું? ફરી પાછા 135 ને આપણે 90 વડે આપણે ભાગીશું. તો 135 ભાગ્યા 90 કેટલા થશે? 90 એકા 90 વચ્ચે અહીંયા આગળ 45. q કેટલો મળ્યો આપણને? 1 મળ્યો. અને r કેટલો મળ્યો? 45 મળ્યો. બરોબર. ચલો તો આપણે લખ્યું q મળ્યો આપણને 1 મળ્યો અને r કેટલો મળ્યો આપણને? 45 મળ્યો. ચલો તે રીતે આગળ જોઈશું આપણે. તો 90 ને આપણે આગળ લાવી દઈશું. બરાબર. કેટલા હતા અહીંયા આગળ? 45. હવે ફરી પાછું આપણે 90 ને 45 વડે આપણે ભાગીશું. 45 દુ 90. શેષ કેવી આપણી આવી? 0 આવી. ત્યાં સુધી આપણે કામ ચાલુ રાખવાનું. તો અહીંયા જોઈશું આપણે 0 ની ઉપરની વાળી સંખ્યા કઈ છે? 45. તો આ સંખ્યાનો ગુસા કેટલો કહેવાય? તો ગુસા કહેવાય 45. આ રીતે આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને આપણે 2 સંખ્યાઓનો ગુસા મેળવી શકીશું. અહીંયા 2 સંખ્યાનો ગુસા કેટલો મળ્યો આપણને? 45 મળ્યો. હવે આપણે પ્રશ્ન 8 જોઈશું. 5
ચોકટના પત્તા એમાં એક દસો, ગુલામ, રાણી, રાજા અને એકો એ તમામને મુખ્ય નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે તો એ પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે? અને બી, જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તો એકો હોય તેની સંભાવના કેટલી? બે અલગ અલગ ઘટનાઓ આપણને આપેલી છે. દરેક વિષયની સંભાવના આપણને ગોતવાની છે. પહેલા પ્રશ્નની સંભાવના આપણે ગોઠવીશું એ માટેની. ચલો, શું કહ્યું છે? પત્તું રાણીનું હશે તેની સંભાવના શું હશે? બરોબર. અહીંયા આપણે ઉપર જોઈએ કુલ કેટલા પત્તા આપણને આપેલા છે? તો 5 પત્તા આપેલા છે. તો અહીંયા આપણે લખીશું કુલ પત્તા આપણને કેટલા આપે છે? 5 આપેલા છે. 5 છે. ચલો, બરોબર. કુલ પત્તા કેટલા છે? 5 છે. હવે 5 માંથી આપણે રાણી કેટલી છે આપણે જોઈએ તો ફક્ત એક જ રાણી છે. રાણીનું પત્તું કેટલું છે? ફક્ત એક જ. માટે આપણે લખીશું રાણીનું પત્તું કેટલું છે? અંદર 1 છે. બરોબર. કુલ પત્તા 5 આપેલા છે અને રાણીનું પત્તું આપેલું છે આપણને 1. તો આપણે શું શોધવાનું છે? રાણીનું પત્તું હશે તેની સંભાવના. ચલો, તો રાણીનું પત્તું હોય એની સંભાવના આપણે એ કહીએ. રાણીનું પત્તું મળે તેની સંભાવના આપણે એ કહીએ. સંભાવના એ કહીએ. ચલો, બરોબર. તો પી ઓફ એ શું થશે? પી ઓફ એ બરાબર રાણીના પત્તા કેટલા છે? 1 જ. અને કુલ પત્તા કેટલા છે? તો 5. તો તેની સંભાવના કેટલી થશે? 1/5. ચલો, એ રીતે બીજો ઓપ્શન જોઈએ આપણે. જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે, ત્યાંથી જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે, કુલ પત્તા કેટલા હતા? 5 હતા. તેમાંથી રાણીને આપણે નીકાળી દઈએ તો પત્તા કેટલા વધશે? 4. તો અહીં જવાબમાં શું હશે? કુલ પત્તા કેટલા હશે? હવે લખીશું રાણીનું પત્તું નીકાળી દેતા કુલ 4 પત્તા વધશે. ચલો, બરોબર. હવે પત્તા કેટલા વધ્યા? 4. આપણે રાણીનું પત્તું નીકાળી દીધું તો પત્તા કેટલા વધવાના? 4 વધવાના. આગળ વાંચીએ આપણે. રાણીનું પત્તું સાઈડમાં મૂકવાથી બીજું પત્તું ખેંચવામાં આવે તો એકો હોય તેની સંભાવના આપણે જોઈશું. તો એકો કેટલો હતો? ફક્ત 1 જ હતો. તો અહીંયા આપણે લખીશું આગળ એકાનું પત્તું કેટલું છે? 1 જ છે. એકાનું પત્તું 1 છે. હવે આપણે કુલ પત્તા કેટલા વધ્યા? અહીંયા 4 વધ્યા છે અને એકા કેટલા છે? ફક્ત 1 જ. તો એકો મળે તેની સંભાવના આપણે કહીએ બી કહીએ. એકાનું પત્તું મળે તેની સંભાવના બી છે. તો બી કહીએ આપણે. તો પી ઓફ બી શું કેટલા મળશે આપણને? પી ઓફ બી એકાના પત્તા કેટલા છે? 1 જ છે. અને કુલ પત્તા કેટલા વધ્યા? ત્યારે હવે 4 વધ્યા. માટે તેની સંભાવના કેટલી રહેશે? પી ઓફ બી બરાબર 1/4. આમ રાણીનું પત્તું મળે તેની સંભાવના થશે 1/5 અને રાણીનું પત્તું નીકાળ્યા બાદ એકાનું પત્તું મળે તેની સંભાવના કેટલી થશે? 1/4. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9 એવો આપણે છે કે સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળ 7 એ અસમય સંખ્યા છે. આપણને કોઈ પણ આવો દાખલો આપ્યો હોય તો સૌપ્રથમ આપણે ધારવાનું કે આપણી સંખ્યા સમય છે. આ સંખ્યાને શું ધારીશું આપણે? કે આ સંખ્યા છે સમય. ચાલો આપણે લખીને જોઈએ અંદર. ધારો કે 3 + 2 વર્ગમૂળના અંદર 7 એ કેવી છે? સમય છે. આપણે ધારવાની છે. બરોબર. સમય છે. જો સંખ્યા સમય હશે તો એને આપણે a/b સ્વરૂપમાં લખી શકીશું. તો લખીને આપણે જોઈએ તો આ સંખ્યાને 3 + 2 વર્ગમૂળના અંદર 7 એને આપણે a/b સ્વરૂપમાં લખી શક્યું. જ્યાં a અને b એ પરસ્પર કેવી છે? અવિભાજ્ય છે. પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. ચલો, બરોબર. સૌપ્રથમ આપણે શું કર્યું? 3 + 2 વર્ગમૂળના અંદર 7 એ સમય સંખ્યા છે. જો સમય સંખ્યા હશે તો તેને a/b સ્વરૂપમાં લખી શકાશે. હવે આપણે જોઈશું તો સૌપ્રથમ 3 ને બરાબરની પેલી બાજુ લઈ જઈએ શું વધશે? અહીંયા આગળ તો 3 પ્લસમાં છે ત્યાં આગળ જશે માઇનસમાં જશે.
આ બધું થશે -3. આપણે સાદુરૂપ આપશું શું થશે અહીંયા આગળ? તો અહીંયા 3a - b ભાગ્યા b થશે. હવે 2 અહીંયા ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ જશે તો સમજ જશે, ભાગાકારમાં જશે. ચલો બરોબર. તો 3a - b ભાગ્યા 2b આપણે આટલી સંખ્યા મળી. હવે અહીંયા આપણે a અને b શું આપેલું છે? a અને b પૂર્ણાંક સંખ્યાઓ છે, બરોબર. a અને b પૂર્ણાંક સંખ્યાઓ હોય, બરોબર. તો 3a - b ભાગ્યા 2b શું થશે? સમય થશે. સમય થશે. અહીંયા a અને b કેવી છે? પૂર્ણાંક સંખ્યાઓ. તો આખું પદ કેવું થશે? સમય થશે. જો આ પદ સમય થાય તો આ પણ કેવું થાય? સમય થાય. માટે વર્ગમૂળમાં 7 પણ સમય થશે. પરંતુ આપણે જાણીએ છીએ વર્ગમૂળ 7 શું કહેવાય? અસમય કહેવાય. માટે આપણે અહીંયા લખીશું પરંતુ વર્ગમૂળમાં 7 એ અસમય છે. વર્ગમૂળ 7 કેવી છે? અસમય છે. અહીંયા આપણો વિરોધાભાસ ઉત્પન્ન થાય છે, બરોબર. વર્ગમૂળ 7 અસમય છે તો આખી સંખ્યા કેવી કહેવાશે? અસમય કહેવાશે. માટે આપણે અહીં લખી શકીશું આપેલ સંખ્યા કેટલી આપી છે? આપેલ સંખ્યા આપણને 3 + 2 વર્ગમૂળ અંદર 7 કેવી થશે? અસમય થશે, બરોબર. દરેક જણ દાખલો આવડે છે કે નહીં આવડે? આ રીતે તો આવો કોઈ પણ દાખલો પૂછાય તો આ રીતે આપણે દાખલો ગણીને સાબિત કરી શકીએ છીએ કે આપેલ સંખ્યા અસમય છે. તો આપણને અહીંયા પ્રશ્ન નંબર 9ની અંદર અથવામાં એક બીજો દાખલો આપેલો છે. સાબિત કરું કે વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે, બરોબર. આપણને સાબિત કરવાનું આપ્યું છે કે વર્ગમૂળ 5 એ અસમય સંખ્યા છે, એવું સાબિત કરો. તો સૌપ્રથમ આપણે ધારીશું કે વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે. ચલો, કોઈ પણ આવી સંખ્યા આપણને આપી હોય તો આપણે ધારી દેવાનું કે આપેલ સંખ્યા સમય છે. તો આપણે ધારીએ કે ધારો કે વર્ગમૂળ 5 એ સમય સંખ્યા છે. આપણે શું ધારીશું કે આપેલ સંખ્યા એ સમય સંખ્યા છે, બરોબર. જો વર્ગમૂળ 5 એ સમય સંખ્યા હશે તો આપણને કયા સ્વરૂપે લખી શકીશું? આપણે તો એ સંખ્યાને આપણે a ભાગ્યા b ના સ્વરૂપમાં આપણે લખી શકીશું. કોઈ સંખ્યા સમય હોય, બરોબર, આપણો નિયમ છે કે સમય સંખ્યાને આપણે a ભાગ્યા b અથવા p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકીએ. માટે જો વર્ગમૂળ 5 એ સમય હશે તો આપણે એને a ભાગ્યા b સ્વરૂપમાં લખી શકીશું. તો આપણે અહીંયા વર્ગમૂળ 5 ને a ભાગ્યા b સ્વરૂપમાં આપણે લખ્યા, બરોબર. ચલો, અહીંયા જો લખ્યું આપણે a અને b પરસ્પર અવિભાજ્ય છે. ચલો, બરોબર. અહીંયા આપણને વર્ગમૂળ 5 બરાબર a ભાગ્યા b લખ્યું, બરોબર. હવે અહીંયા આપણે બંને સંખ્યાઓનો વર્ગ કરીશું. ચલો, અહીંયા આપણે લખ્યું બંને બાજુ વર્ગ કરતા. ચલો, બરોબર. શું કરશું આપણે? બંને બાજુ વર્ગ કરતા. ચલો, વર્ગમૂળ 5 નો વર્ગ કેટલો થશે? ચલો, કોઈ બોલો, કોઈને યાદ હોય તો થશે 5. કેટલો થશે? અહીંયા 5 થશે. અને એનો વર્ગ કેટલો થશે? તો એનો વર્ગ થશે a વર્ગ અને બીનો વર્ગ થશે b વર્ગ. બંને બાજુ વર્ગ કરશે તો આપણે આવી કિંમતો મળશે. ચલો, બરોબર. આગળ જોઈએ તો b અહીંયા ભાગાકારમાં છે, એને બરાબરની આપણે આ બાજુ લઈએ તો કયો આગળ આવશે? તો ગુણાકારમાં આવશે. એટલે કે 5b વર્ગ બરાબર a વર્ગ થશે, બરોબર. અહીંયા b વર્ગનો સહગુણક છે 5. માટે આપણે કહી શકીશું કે a વર્ગનો એક અવયવ કયો છે? એક અવયવ 5 છે. એ વર્ગનો એક અવયવ શું થશે? 5 થશે. અને એ જ રીતે એ વર્ગનો એક અવયવ 5 છે તો એનો પણ એક અવયવ શું હશે? 5 જ હશે. એનો પણ એક અવયવ 5 હશે. ચલો, બરોબર. આટલા સુધી આપણને આવડશે. ચલો, હવે આપણે આગળ જોઈશું તો આપણે અહીંયા a તરીકે 5c લઈ લઈશું. આપણે કિંમત વિચારીશું. a તરીકે આપણે કેટલા લઈશું? 5c. ચલો, હવે આપણે અહીંયા એના સમીકરણમાં આપણે કિંમત મૂકીએ. શું થશે? વર્ગમૂળમાં 5 બરાબર a ભાગ્યા b. આપણે એના જગ્યાએ શું લખીશું? આપણે
એના જગ્યાએ 5c લખીશું તો એના જગ્યાએ 5c લખવાથી આપણે શું મળશે a બરાબર 5c ભાગ્યા આવી રકમ થશે બરોબર વર્ગમૂળમાં 5 બરાબર 5c ભાગ્યા b જે રીતે આપણે અહીંયા આપણે બંને બાજુ વર્ગ કર્યા એ રીતે અહીંયા પણ બંને બાજુ વર્ગ કરતા આપણે લખીશું કે બંને બાજુ વર્ગ કરતા જો આપણે બંને બાજુ વર્ગ કરીશું તો વર્ગમૂળ 5 નો વર્ગ કેટલો થશે આપણે જાણીએ છીએ કે વર્ગમૂળ 5 નો વર્ગ થશે 5 તો આપણે લખી કાઢીશું અને અહીંયા જોઈશું 5c નો વર્ગ કેટલો થશે તો 5 નો વર્ગ 25 થશે અને c નો વર્ગ c વર્ગ એ રીતે b નો વર્ગ કેટલો થશે b વર્ગ બરોબર b વર્ગને આપણે લઈશું બરાબરની આ બાજુ ચાલો b વર્ગની બરાબરની આ બાજુ લઈએ શું થશે b 5b નો વર્ગ બરાબર 25c નો વર્ગ બરોબર 5 લઈશું બરાબરની પહેલી બાજુ કેવા કરશે એરા ભાગાકારની અંદર તો b વર્ગ બરાબર 25 ભાગ્યા 5c નો ઉપર વર્ગ 5 5 થશે 25 કપાઈ જશે b વર્ગ બરાબર કેટલા વધશે તો 5c વર્ગ વધશે ચલો બરોબર બે કિંમતો આપણે જોઈએ અહીં આગળ સૌપ્રથમ આપણે સાબિત ધાર્યું કે આપણી સંખ્યા સમય સંખ્યા છે જો સમય સંખ્યા છે એ ભાગ્યા 20 રૂપિયા લખી શકાય છે હવે લખી કાઢી બંને બાજુ વર્ગ કર્યો તો વર્ગમૂળ 5 નો વર્ગ થયો 5 એનો વર્ગ a b નો વર્ગ b b વર્ગને આપણે બરાબરની આ બદલાયા તેથી અહીંયા આપણે જોવા મળ્યું કે a વર્ગનો અવયવ 5 મળે છે અને b એનો વર્ગ a વર્ગ એનો અવયવ પણ 5 મળે છે એ જ રીતે આપણે અહીંયા આગળ જોયું કે a બરાબર 5c લીધા આપણે બરોબર a બરાબર 5c લઈશું તો આપણે આ કિંમતમાં એની કિંમત મેળવીએ બરોબર તો એના જગ્યાએ આપણે કેટલા મૂક્યા 5c બરોબર આગળ કર્યા એ મુજબ બંને બાજુ વર્ગ કર્યા 5 વર્ગમૂળ 5 નો વર્ગ થશે 5 5c નો વર્ગ થશે 25c એ રીતે આપણે સોલ્યુશન લાવતા આપણને શું મળ્યું b વર્ગ બરાબર 5c વર્ગ આપણે જોયું કે અહીંયા આપણે કિંમત મળી હતી b વર્ગ બરાબર 5c નો વર્ગ આવી કિંમત આપણને મળી હવે આ પરથી આપણે લખી શકીએ કે અહીંયા b વર્ગનો એક અવયવ કેટલો હશે એક અવયવ 5 હશે એ જ રીતે જો b વર્ગનો એક અવયવ 5 છે તો b નો પણ એક અવયવ કયો હશે 5 એક અવયવ 5 હશે ચલો બરોબર આ પરથી આપણે મેળવી શકીએ અહીંયા જોયું કે a અને b નો એક સામાન્ય અવયવ આપણને જોવા મળે છે એક સામાન્ય અવયવ 5 છે બરોબર a અને b નો એક સામાન્ય અવયવ કેવો છે 5 છે પરંતુ આપણે શરૂઆતમાં લખ્યું a અને b પરસ્પર કેવી સંખ્યાઓ હતી પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હતી અવિભાજ્ય સંખ્યાઓ હોવાથી અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થાય છે આપણે જોયું આપણે આગળ શું કહ્યું હતું a અને b પરસ્પર કેવી રીતે અવિભાજ્ય સંખ્યાઓ હતી પરંતુ અહીંયા a અને b નો સામાન્ય અવયવ 5 મળે છે માટે અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થાય છે માટે આપણે કહી શકીએ કે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે આ રીતે આપણે કોઈપણ સંખ્યા આપી હોય તો એને અસમય હોય તે સાબિત કરી શકીએ તો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 10 પ્રશ્ન નંબર 10 માં આપણે એવું પૂછવામાં આવ્યું છે કે પાસાને એકવાર ફેંકવામાં આવે તો 2 અને 6 ની વચ્ચેની સંખ્યા અને બી અવિભાજ્ય સંખ્યા મળવી તેની સંભાવના શોધો બે અલગ અલગ સંભાવનાઓ આપી છે બરોબર બે અલગ અલગ સંભાવનાઓ આપણે ગોતવાની છે પાસા આપણા પાસે પાસો આપેલો છે પાસાની એકવાર આપણે ઉછાળશું તો 1 થી 6 સુધીના અંક આપણને મળે એટલે કુલ પરિણામોની સંખ્યા થશે 6 કારણ કે પાસા ઉપર 6 અંકો આવેલા હોય છે એક ઉપર એક નીચે આજુબાજુની 4 બાજુઓ ઉપર કુલ 6 અંકો આવેલા હોય માટે કુલ પરિણામો કેટલા થશે અહીંયા આગળ કુલ પરિણામો થશે પરિણામ બરાબર 6 કારણ કે 6 બાજુ આવેલી હોય અને 6 બાજુ પર 6 અલગ અલગ અંક 1 2 3 4 5 અને 6 એવું લખેલું હોય
આપણને એ પૂછવામાં આવે છે 2 અને 6 ની વચ્ચેની સંખ્યા મળે એની સંભાવના. તો 2 અને 6 ની વચ્ચે કેટલી સંખ્યાઓ આપેલી હોય? તો 3 આવેલી હોય. કઈ 3? તો 1 2 પછી 3 આવશે, પછી 4 અને 5 એમ કુલ 3 અંકો આવેલા હોય. તો ચલો 2 અને 6 ની વચ્ચે સંખ્યા મળે એ ઘટનાને આપણે એ કહીએ. તો ઘટના એ માટેના પરિણામો કેટલા થશે? ઘટના એ માટેના પરિણામો કેટલા છે? પરિણામો 3 છે. કયા 3 છે? તો કૌંસના અંદર 3 4 અને 5. તો 500 આપણે ઉસાડીશું તો 2 અને 6 ની વચ્ચે કઈ 3 અંકો મળી શકે? એક 3 હોઈ શકે, 4 હોઈ શકે અથવા 5 હોઈ શકે. એટલે કે પરિણામો થયા 3 અને કુલ પરિણામો આપ્યા છે 6. તો ઘટના એની સંભાવના કેટલી થશે? P ઓફ H બરાબર કેટલા પરિણામો ઘટના એ માટેના છે? તો 3 છે. અને કુલ પરિણામો કેટલા છે? 6 છે. માટે જવાબ કેવો આવશે? 1/2. તેથી ઘટના એની સંભાવના કેટલી થશે? 1/2 જેટલી થશે. બરોબર. એ જ રીતે આપણે જોઈએ અવિભાજ્ય સંખ્યા મળવી. અવિભાજ્ય તો કઈ કઈ સંખ્યાઓ અવિભાજ્યની અંદર આવે 1 થી 6 ના અંદર? ચલો 1 તો અવિભાજ્યની અંદર આવશે નહીં, કારણ કે વિશિષ્ટ સંખ્યા છે. આપણે વિચારશું 2 પણ કેવી છે? વિભાજ્ય કે અવિભાજ્ય? તો 2 આવે અવિભાજ્યના અંદર, તો એક પરિણામ 2 થશે. પછી 3 પણ અવિભાજ્ય છે. 4 વિભાજ્યના અંદર આવે. 5 તો 5 અવિભાજ્ય થશે. અને 6 શાના અંદર આવશે? 6 પણ વિભાજ્યમાં આવશે. માટે આપણને કુલ 3 સંખ્યાઓ એવી મળે કે જે અવિભાજ્ય હોય. બરોબર. તો ઘટના બી ના પરિણામો કેટલા છે? ઘટના બી ના પરિણામો 3 છે. ઘટના બી માટેના પરિણામો કેટલા છે? 3 છે. અને કુલ પરિણામો આપણે જોયા આગળ કે 6 છે. માટે ઘટના બી ની સંભાવના ચલો P ઓફ B તરીકે કેટલા થશે? તો ઘટના બી માટેના પરિણામો કેટલા છે? 3. બરોબર. 1 2 3 પરિણામો છે. માટે 3 ભાગ્યા કુલ પરિણામો આવશે 6. માટે 1/2. એ જ પ્રમાણે ઘટના બી ની સંભાવના પણ કેટલી થશે? 1/2 જેટલી થશે. બરોબર. તો 2 અને 6 વચ્ચેની સંખ્યા આવે એની સંભાવના 1/2 થશે. અને અવિભાજ્ય સંખ્યા મળે એની સંભાવના કેટલી થશે? 1/2 જેટલી થશે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 11. અહીંયા આપણે પ્રશ્ન નંબર 11 એ પૂછવામાં આવ્યું છે કે અનંત અને આવૃત નિરૂપણ ધરાવતી સંખ્યા 1.325 ઉપર 12 આપેલું છે નું P ભાગ્યા સ્વરૂપ મેળવો. આપણને એક અનંત આવૃત સમય સંખ્યા આપી છે. બરોબર. તેનું આપણે P ભાગ્યા Q સ્વરૂપ મેળવવાનું છે. ચલો બરોબર. અહીંયા આપણે પહેલાં જોઈશું 1.325 ઉપર 12 એનો મતલબ શું થશે? 325 ઉપર 12 દોરેલું. કેટલી સંખ્યા ઉપર 12 દોરેલું છે? 3 સંખ્યા ઉપર. મતલબ આ 3 સંખ્યાઓ અનંત સુધી રિપીટ થતી છે. એક્ઝામ્પલ તરીકે 1.325 325 325 આમ અનંત સુધી આ સંખ્યા રિપીટ થતી હશે. બરોબર. 3 સંખ્યા ઉપર 12 છે. માટે 3 સંખ્યાઓ તે રિપીટ થાય છે. હવે આપણે અહીંયા સૌપ્રથમ પહેલું સ્ટેપ કરીશું. તો જે સંખ્યા આપી હોય એના બરાબર આપણે x ધારી લઈશું. બરોબર. 325 325 325 અનંત સુધી. બરોબર. હવે આગળનું સ્ટેપ શું થશે? તો આ બંને બાજુ આપણે સંખ્યાઓને ગુણવાના છે. 10 વડે 100 વડે કે 1000 વડે. આ નક્કી કરવા માટે આપણે જોઈશું ઉપર કેટલી સંખ્યાઓ રિપીટ થાય છે. જો અહીંયા એક સંખ્યા રિપીટ થતી હોય તો એને 10 વડે ગુણવાનું આપણે. જો ઉપર 2 સંખ્યાઓ રિપીટ થતી હોય તો એને 100 વડે ગુણવાનું. એવી જ રીતે જો 3 સંખ્યાઓ રિપીટ થતી હોય તો આપણે 1000 વડે ગુણવાનું. અહીંયા આપણે ઉપર જોઈશું કે 1.325 ના અંદર 3 સંખ્યાઓ રિપીટ થાય છે. માટે અહીં બંને બાજુ આપણે 1000 વડે ગુણીશું. ચલો આ બાજુ આપણે 1000 વડે ગુણીએ તો જવાબ શું આવશે? 1000x આવશે. અને એ જ રીતે આપણે જો અહીં બાજુ 1000 વડે ગુણીએ તો કેટલી રકમ થશે? તો 1325 અનંત સુધી. બરાબર. બંને બાજુ કેટલા વડે ગુણ્યા? આપણે 1000 વડે. કેમ 1000 વડે ગુણ્યા? કારણ કે 3 સંખ્યાઓ અંદર રિપીટ થાય છે. ચલો હવે આ સંખ્યાને હું કેવી સ્વરૂપે લખી શકું? કયા સ્વરૂપે લખી શકું? ધ્યાનથી જોજો તમે. 1324 વત્તા 1.325 અનંત સુધી. બરોબર. આ મેં કેવી રીતે લખ્યું? ધ્યાનથી જોજો. આ સંખ્યા આપી છે. કેટલી સંખ્યા આપી છે આપણે? 1325.325.
એમાંથી કઈ સંખ્યા બાદ કરીશ હું? તો ઉપરની સંખ્યા બાદ કરીશ 1.325. મેં કેમ પોઈન્ટ પછી 3 અંકો લીધા? તો આપણે જોવાના કે પોઈન્ટ પછી કેટલા સંખ્યાઓ રિપીટ થાય છે. જેટલી સંખ્યાઓ રિપીટ થતી હોય એટલી સંખ્યાઓ પોઈન્ટ પછી બાદબાકી માટે લેવાની. અહીંયા 0 0 0 5 પરથી 1 જાય તો 4 વધશે, 2 3 અને 1324 વત્તા ઉપરની સંખ્યા આવે લખી દેવાની. ચલો બરોબર. અહીંયા કેટલા હશે? અહીંયા 1000 x હશે. ચલો બરોબર. ફરી પાછા 1000 x આગળ ઉતારતા જઈએ. ચલો આ સંખ્યાની જગ્યાએ આપણે શું લખી શકીએ? ત્યાંથી જુઓ. x બરાબર શું આપ્યું છે? 1.325 325 325 અનંત સુધી. અહીંયા પણ શું આપ્યું છે? 1.325 બરોબર. સંખ્યા કેવી થાય? બંને કેવી સંખ્યાઓ? એક જેવી. આના જગ્યાએ આપણે શું લખી શકીશું? તો આપણે x લખી શકીશું. બરોબર. હવે x ના બરાબર બંને આ બાજુ લાવો તો શું થશે? માઇનસ થશે. 1000 x ઓછા x બરાબર 1324. ચલો 1000 x માંથી x જાય તો કેટલા વધે? કેટલા વધશે? તો 999 x વધશે બરાબર 1324. ચલો બરોબર. તો 999 બરાબરની પહેલી બાજુ આપણે લઈ જઈએ તો શું થશે? 1324 ભાગ્યા 999. તો આપેલ સંખ્યાનું p ભાગ્યા q સ્વરૂપ આપણને મળી ગયું. તો કોઈ પણ સંખ્યા આપણને અનંત આવૃત સંખ્યા આપી હોય તો તેનું p ભાગ્યા q સ્વરૂપ દર્શાવવું હોય તો આપણે આ રીતે દર્શાવી શકીએ. ચલો એકવાર આપણે જોઈ લઈએ ફરીવાર. તો સૌપ્રથમ આપણે સંખ્યાને x તરીકે ધારી, 3 અંકો રિપીટ થતા હતા અંદર, તો એને 1000 વડે આપણે ગુણ્યા. ચલો બરોબર. 1000 વડે ગુણ્યા તો આપણને આ બંને રકમો મળી. તો આ રકમને આપણે આ રીતે લખી શકીએ. એ રકમ લાવવા માટે શું કરીશું? તો ઉપર જે સંખ્યાઓ આપી હોય એમાંથી કઈ સંખ્યા બાદ કરવાની? x તરીકે જે ધારી હોય એની બાદ કરવાની. હવે આપણે વિચાર થવો જોઈએ કે પોઈન્ટ પૈકી કેટલા અંકો લઈશું? તો આપણે જોવાનું કે પોઈન્ટ પૈકી કેટલા અંકો રિપીટ થાય છે. અહીંયા 3 અંકો રિપીટ થાય છે તો પોઈન્ટ પછીના મેં 3 અંકો લીધા. અહીંયા પોઈન્ટ પૈકી કેટલા અંકો હતા? 1 2 3 325 પોઈન્ટ પછી હતા તો 325 મેં લીધા. ઉપર પણ એમ જ જોવાનું, 3 અંકો રિપીટ થતા મતલબ ઉપરના આપણે કેટલા લેવાના? 3 અંકો બાદ બાકી કરવાની. જે જવાબ આવે મેળ દેવાનો, આપણે અહીં આગળ મૂકી દેવાનો અને વત્તા x તરીકે જે કિંમત હોય મૂકી દેવાની. બરોબર. પછી આપણે આ સંખ્યા તરીકે શું ધાર્યું? x ધાર્યો. x ને બરાબરની આપણે આ બાજુ લાવ્યા. 1000 x માંથી x બાદ કર્યો 999 x વધ્યા. 999 બરાબરની પહેલી બાજુ લઈ ગયા. એ રીતે આપણને p ભાગ્યા q સ્વરૂપ આપણને મળી જશે. તો આપણે હવે પ્રશ્ન નંબર 12 તરફ આગળ વધીશું. પ્રશ્ન નંબર 12 એવો પૂછવામાં આવ્યો છે કે એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. તેમાંથી યાદચ્છિક રીતે એક તકતી કાઢવામાં આવે તો તેના પર એક ઓપ્શન આપે છે 2 અંકની સંખ્યા, બીજો ઓપ્શન છે પૂર્ણ વર્ગની સંખ્યા અને ત્રીજો સંખ્યા છે 5 વડે ભાગી શકાય તેની સંભાવના ગોતો. 3 અલગ અલગ પ્રકારની સંભાવના આપણે ગોતવાની છે. દરેક વિશે આપણે સંભાવના દરેકની ગોતીશું. ચલો પહેલાં જોઈશું તકતીઓ કુલ કેટલી છે? તો કુલ 90 તકતીઓ છે. 1 થી 90 સુધીના અંક લખેલા છે. મતલબ દરેક તકતી ઉપર, ચલો પહેલી તકતી ઉપર 1 હશે, બીજી ઉપર 2, ત્રીજી ઉપર 3, એમ 90 સુધીના અંક લખેલા છે. બરોબર. તો કુલ તકતીઓ કેટલી છે? તો કુલ તકતીઓ આપણે અહીંયા આગળ આપેલી છે 90 આપેલી છે. બરોબર. હવે આપણે પ્રશ્ન શું પૂછ્યો છે? 2 અંકની સંખ્યા. તો 1 થી 90 ના અંદર 2 અંકની સંખ્યા કેટલી છે? તો જોઈશું 1 થી 9 સુધી તો બધી 1 અંકની સંખ્યા આવે. 10 થી 90 સુધી બધી કેવી હશે? 2 અંકની. તો કુલ એવી સંખ્યાઓ હશે 81. 2 અંકની સંખ્યાઓ કેટલી છે? 2 અંકની સંખ્યા 81 હશે. 81 મતલબ 10 પછી 11 પછી 12 પછી 13 પછી 14 પછી 15 એમ 90 સુધી. એવા કેટલા અંકો કુલ છે? કુલ 81 થશે. તો 2 અંકની સંખ્યાઓ કેટલી મળી? 81 હશે. અને તેની સંભાવના આપણે શું કહીશું? એ કહીશું. તેની સંભાવના અને તેની સંભાવના એ હોય તો ચલો તો p ઓફ a શું થશે? કેટલી તકતીઓ આપણા પાસે છે? 81. 2 અંકની તકતીઓ કેટલી છે? 81. અને કુલ તકતીઓ કેટલી છે? 90 છે. બરોબર. તો આનું સાદું રૂપ શું થશે? અહીં જોઈશું 9 9 81 થશે અને 10 દાન 90 થશે. તો 9 9 ઉપર કપાઈ જશે તો જવાબ શું વધશે? 9 ભાગ્યા 10. તો 2 અંકની તકતી મળી એની સંભાવના કેટલી મળશે આપણને? 9 ભાગ્યા 10 જે મળશે. ચલો એ રીતે જોઈએ પૂર્ણ વર્ગની સંખ્યા. પહેલાં આપણે લખી કાઢીશું કુલ તકતી કેટલી આપેલી છે. અહીંયા કુલ તકતી આપી છે 90 આપી છે. બરોબર.
चलो पूर्ण वर्गनी संख्या कोने कहीशुं के जेनुं वर्गमूळ નીકળી શકે એવી। चलो 1 નું વર્ગમૂળ 1 થશે, પછી 4 નું વર્ગમૂળ 2 થશે, 16 નું વર્ગમૂળ કેટલું થશે 4, 9 નું વર્ગમૂળ 3। આવી સંખ્યાઓ કેવી કહેવાય? પૂર્ણ વર્ગની કહેવાય। તો કઈ કઈ સંખ્યાઓ આવશે? તો પૂર્ણ વર્ગ સંખ્યા આપણે લખીએ તો ચલો 1 આવશે, પછી 4 આવશે, પછી 9 આવશે, પછી 16 હશે, ચલો પછી 25 હશે, 36 હશે, 49 હશે, 64 હશે, 81 હશે, ચલો 100 આવશે। તો 100 આવશે નહીં, કેમ? કારણ કે અહીં આગળ 1 થી 90 સુધી અંકો છે, મતલબ 81 સુધીની જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે એ જ સમાવેશ થશે। કેટલી સંખ્યાઓ છે? 1 2 3 4 5 6 7 8 અને 9 એવી સંખ્યાઓ છે જે પૂર્ણ વર્ગ હોય। તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ મળે તેની સંભાવના આપણે ગોતવા જઈએ તો પૂર્ણ વર્ગ સંખ્યા મળે તેની સંભાવના, ચલો આપણે બી કહીએ, બી છે તો પી ઓફ બી કેટલા થશે? કેટલા અંકો મળે છે આપણને? 1 2 3 4 5 6 7 8 અને 9 અંકો મળે છે એવા। તો 9/90 મતલબ 1/10। તો પૂર્ણ વર્ગ સંખ્યા મળે તેની સંભાવના કેટલી થશે? 1/10 જેટલી। ચાલો ચોક પરથી જો ચોક બદલવી માટે નહીં કાંઈ કશું કરવું ચાલુ જ છે ને। તો હવે આપણે જોઈશું 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓ। 5 વડે વિભાજ્ય મતલબ કે જેનો 5 વડે ભાગાકાર કરશું અને શેષ કેવી મળશે? 0 મળશે। એક્ઝામ્પલ તરીકે ચલો 5 આવશે એક તો બરાબર, 5 પછી કેવી આવશે? 10 15 20 એમ કેટલા સુધી આવશે? 90 સુધી। તો આવા કુલ 18 સંખ્યા એવી હશે જેને 5 વડે કેવી છે? 5 વડે વિભાજ્ય હશે। 18 સંખ્યા 5 વડે કેવી છે? વિભાજ્ય હશે। ચલો બરોબર। તો હવે 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના ગોતવા જઈએ આપણે। 5 વડે વિભાજ્ય હોય તેની સંભાવના સી કહીએ આપણે, સંભાવના સી કહીએ। ચલો બરોબર। તો પી ઓફ સી શું થશે? તો કેટલી સંખ્યાઓ કેટલા અંકો મળે છે આપણને? 18 અંકો મળે છે અને કુલ તકતીઓની સંખ્યા કેટલી હતી? 90 હતી બરોબર। તો કેટલા થશે આપણે જોઈશું? 18 ગુણ્યા કેટલા થાય છે? 90 મતલબ 1/5 મતલબ પી ઓફ સી કેટલા મળશે આપણને? 1/5 મળશે। તો આ રીતે આપણને 3 અલગ અલગ સંભાવનાઓ મળી શકશે। 2 અંકની સંખ્યા મળે એની સંભાવના 9/10, પૂર્ણ વર્ગ સંખ્યા મળે એની સંભાવના 1/10 અને 5 વડે વિભાજ્ય હોવાની સંખ્યા 1/5 મળી જશે। તો આપણે હવે પ્રશ્ન નંબર 12ના અથવાનો એક પ્રશ્ન આપેલો છે। એક ભૂરો અને એક રાખોડી એમ 2 પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે। તમામ શક્ય પરિણામો લખો। પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો 8 હોય, બીજું હોય 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના ગોતો। આપણે સૌપ્રથમ કીધું છે શક્ય પરિણામો લખો। 2 પાસા એકી સાથે ઉછાળવાના છે બરોબર। બંને પાસા આપણે એકી સાથે ઉછાળીશું તો બંને ઉપર 1 આવશે સૌપ્રથમ। ચલો વિચારીએ તો 1 એવા કુલ કેટલા પરિણામો મળશે? ચલો એકવાર ઉછાળીએ તો 1 બંને, બીજી વાર ઉછાળીશું તો એકમાં 1 આવશે અને બીજામાં 2 આવશે। એ શક્ય પરિણામ થઈ શકે। ફરીવાર આપણે ઉછાળીશું, એકમાં 1 આવશે અને બીજામાં 3 આવશે। એવા પરિણામો આપણે જોઈએ તો કુલ કેટલા પરિણામો મળશે? તો 6 12 18 24 30 36 એવા કુલ અલગ અલગ 36 પરિણામો બનશે જે આપણે અહીંયા સાઈડમાં લખેલા છે। તો આપણે પહેલાં કહેવામાં આવ્યું છે કે શક્ય પરિણામો લખો તો કુલ 36 પરિણામો શક્ય બનશે બરોબર। 36 પરિણામો અહીંયા આપણે સાઈડમાં લખેલા છે, જોઈ શકીએ છીએ આપણે બરોબર। હવે આગળ આપણે પૂછ્યું છે કે પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો, ચલો 2 ભાગ આપેલા છે, સરવાળો કેટલો થવો જોઈએ? 8 થવો જોઈએ। એવા પરિણામ આપણે ગોતીએ। ચલો કેવું દેખાય છે? આપણે સરવાળો 8 થાય તેવો। ચલો અહીંયા ઉપરથી જોઈએ તો ઉપર કોઈ આવશે નહીં આવે। બીજી લાઈનમાં ચલો અહીંયા આવે છે 6 અને 2, બેનો સરવાળો કેટલો થશે? 8 થશે। એ રીતે આપણે આગળ જોઈએ તો 3 અને 5, તો તેનો સરવાળો પણ કેટલો થશે? 8 થશે। 6 અને 2 નો સરવાળો 8, 3 અને 5 નો સરવાળો 8 થશે। એ રીતે 4 અને 4 નો સરવાળો કેટલો થશે? 8 થશે। એ રીતે 5 અને 3 નો સરવાળો પણ 8, એ રીતે
6 અને 2નો સરવાળો પણ 8 થશે। કુલ કેટલા પરિણામો મળે આપણને? 1 2 3 4 અને 5 બે સંખ્યાનો સરવાળો થાય એવા આપણે 5 પરિણામો મળ્યા। તો આપણે જોઈશું 8 સરવાળો મળે તેવા પરિણામો કેટલા છે? તેવા પરિણામો કુલ કેટલા છે? તેવા પરિણામો કુલ 5 છે। અને અહીંયા કુલ પરિણામો કેટલા આપે છે? અહીંયા આગળ આપણને તો કુલ પરિણામો 36 આપેલા છે। નીચે લખીએ આપણે કુલ પરિણામ કેટલા છે? અંદર કુલ પરિણામ બરાબર કેટલા છે? 36 છે। અહીંયા બે અંકોનો સરવાળો 8 મળે તેવા પરિણામ કેટલા મળ્યા? 5 મળ્યા આપણે। તો ચલો તો તેની ચલો પી ઓફ એ તરીકે શું થશે કે ચલો હડો તો 8 સરવાળો મળે તેવા પરિણામો કેટલા છે? 5 છે અને કુલ પરિણામો કેટલા છે? 36 છે બરોબર। તો આ રીતે આપણે તો આ પી ઓફ એની સંભાવના કેટલી મળશે આપણને? 5/36 જેટલી મળશે। ચલો એ રીતે આપણે આગળ જોઈએ તો બીજા પ્રકારનો ઓપ્શન આપે છે કે 12 કે તેથી સરવાળો નાનો હોય, 12 પણ આવી જશે અને 12 કરતાં નાનો। તો દરેકનું જોઈએ તો મેક્સિમમ સૌથી વધારે સરવાળો અહીં આગળ થશે 6 + 6 12 અને બધા પરિણામનો સરવાળો કેવો છે? 12 કરતાં ઓછો। તમે જોઈએ તો 6 ને 3 કેટલા થશે? 9 થશે। 5 ને 4 9 5 ને 5 10 6 ને 5 11 6 ને 5 11 બધાનો સરવાળો કેવો છે? 12 કરતાં નાનો। સૌથી મોટો સરવાળો કેટલો છે? 12 જ છે। અહીંયા આપણને શું પૂછ્યું છે કે 12 અથવા 12 કરતાં નાનો હોવો જોઈએ। તો એવા કેટલા પરિણામો મળે છે? તો તેવા કુલ 36 પરિણામો મળે છે। ચલો બરોબર કુલ પરિણામો કેટલા છે? 36 અને આપણે પરિણામો પણ કેટલા મળે? કુલ 36 પછી મળી છે। તેથી ચલો આ સંભાવના પી ઓફ બી કહીશું તો કેટલું થશે? 36/36 બરાબર કેટલા થશે? 1। તો પી ઓફ બી ની સંભાવના કેટલી છે? 1। આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ। કુલ 36 પરિણામો આપણને આપેલા છે। અહીંયા સરવાળો 8 કરતાં 8 જેટલો હોવો જોઈએ। તો એવા આપણને 5 પરિણામો મળ્યા 1 2 3 4 અને 5 પરિણામો મળ્યા આપણને 5 અને કુલ પરિણામ હતા 36 માટે 5/36। એ રીતે બીજો ઓપ્શન છે કે સરવાળો 12 અથવા 12 કરતાં ઓછો। તો બધા પરિણામોનો સરવાળામાં આપણે એક જ વસ્તુ જોવા મળશે કાં તો 12 હશે અથવા 12 કરતાં ઓછો હશે। તો એવા કુલ પરિણામો કેટલા મળ્યા? આપણે 36 મળ્યા। ટોટલ પરિણામો કેટલા હતા? 36 હતા માટે 36/36 જવાબ કેટલો થશે? હવે આપણે પ્રશ્ન નંબર 13 જોઈશું। અંદર બે સંખ્યાઓ આપી છે આપણને 7 × 11 × 13 + 13 અને બીજી સંખ્યા આપણને આપી છે 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 આ બે સંખ્યાઓ આપી છે અને આપણે પૂછવામાં આવ્યું છે કે શા માટે આ બે સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે। તો આપણે ચેક કરીશું અને જો વિભાજ્ય સંખ્યાઓ છે તો આપણે કહીશું કે વિભાજ્ય સંખ્યાઓ છે। ચલો બરોબર અહીંયા આપણે જોઈએ તો આ સંખ્યાઓ 7 × 11 × 13 + 13 આ સંખ્યાઓ પણ આપી છે। અહીંયા બે અલગ અલગ પદ બનતો આપણને દેખાય છે બરોબર। તો બંને પદોમાં જે સરખું છે આપણે નીકાળી દઈશું। તો અહીંયા બંને 13 સરખા છે તો 13 આપણે નીકાળી દઈશું। તો કૌંસની અંદર શું વધશે? 7 × 11 વધશે અને અહીંયા શું +1 વધશે। કેમ વધશે? કારણ કે 13 તો આપણે બહાર નીકાળી દીધા। એ રીતે ચલો 11 કેટલા થશે? 77 + 1 એ રીતે 13 77 ને કેટલા થશે? 78। હવે આપણે 78 ના અવયવો પાડીએ તો કેવી રીતે પડશે? ચલો જોઈએ તો 78 ના જગ્યાએ કેવી રીતે લખી શકાય આપણા? તો પહેલા 78 ના 2 ભાગ ચાલશે કેટલા થશે? 39 થશે। 39 દુ કેટલા થાય? 78। ચલો અહીંયા 3 ભાગ ચાલશે 3 કરશું આપણે તો 13 આવશે 13 * 39। ચલો એ રીતે 13 એકા 13। તો અહીંયા 78 ના કયા કયા અવયવો પડ્યા? તો આપણે જોઈશું 78 ના અવયવો પડ્યા અહીંયા આગળ 2 × 3 × 13 પડ્યા। તો 78 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? એના અવયવો આપણે લખી શકીએ। તો અહીંયા 13 એમના એમ × 78 ની જગ્યાએ આપણે શું લખીશું? 2 × 3 × 13। સાદી રીતે લખવું હોય તો 2 × 3 × 13² કેમ? કારણ કે 13 બે વખત આવેલા છે। આ સંખ્યાની આપણે અવયવોની રીતે લખી શકીએ છીએ। તેથી માટે આપણે કહી શકીએ કે આ બધી સંખ્યાઓ આ સંખ્યા કેવી છે? વિભાજ્ય સંખ્યા। ચલો એ રીતે આ સંખ્યા પર ચેક કરીએ કે વિભાજ્ય સંખ્યા બની શકે નહીં। ચલો 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 બરોબર। આ બે સંખ્યાઓ આપણે લખી છે અહીંયા આગળ
હવે આપણે ચેક કરીશું. ચાલો બંનેમાં સરખું શું દેખાય છે? બે પદો બનશે. એક આ ગુણાકારનું આખું સળંગ પદ બનશે, પ્લસ પછી જોડેલું આ પદ. બંનેમાં સરખું શું દેખાય છે? તો આપણને 5 સરખા દેખાય છે. તો અહીંયા આપણે શું વધ્યું? હવે 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. એટલે અહીંથી આપણે 5 નીકળી દીધા માટે શું વધશે? આગળ 1 વધશે. ચલો બરોબર. ચલો હવે આપણે ગુણાકાર કરીશું આગળ, તો કેટલો થશે? તો 7 કેટલા થશે? 42 ગુણ્યા 4 તરીકે કેટલા થશે? 12 હશે, ગુણ્યા 2 એકા 2 આ વત્તા 1. ચલો એવી રીતે આગળ ગુણાકાર કરી કેટલા થશે? ચલો 42 ગુણ્યા 12 દુ કેટલા થશે? 24 થશે વત્તા 1. એ રીતે 42 ગુણ્યા 24 કેટલા થશે? તો કરી જોઈએ આપણે. 42 ગુણ્યા 24 0 2 દુ 4 4 દુ 8 4 દુ 8 આવશે, 4 દુ 16 આવશે. ચલો 0 પ્લસ 8 મતલબ 8 થશે. 100 છે 10 શૂન્ય આવશે, વધી આવશે 1. 8 ને 1 9 ને 10 મતલબ ગુણાકાર કેટલો આવશે? 1008. 5 કૌંસના અંદર 1008 વત્તા 1 બરાબર શું લખીશું? 5 કૌંસમાં 1009. બરોબર. આપણે 1009 કૌંસના અંદર આવ્યા. તો આપણે જોઈશું કે 1009 અને 5 બંનેનો ગુણાકાર કઈ છે? તો લખીશું આપણે 5 ગુણ્યા 1009. તો આ સંખ્યાને પણ આપણે અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શકીએ છીએ. માટે આ સંખ્યા પણ કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. માટે આપણે કહી શકીએ કે આ બંને સંખ્યા કેવી છે? વિભાજ્ય સંખ્યા. તો આ રીતે તમે તમારી એકમ કસોટી ગણિતનું પહેલું પેપર સોલ્વ કર્યું, અને હવે પછીનું કોઈ પણ બીજું પેપર આવશે તો આપણે સોલ્યુશન કરીને યુટ્યુબ પર વિડીયો મૂકશું, તમે ત્યાંથી જોજો. જો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.